બજારમાં ચાલો બાળકોને સીધા બેસાડતો લાઈનમાં તો આપણે એમનો પેલો એ રીતેમાં ફોટો લઈ લે. હા ચાલો બાળકો બેસી જાઓ. આ બાજુ તમે ઉપર બધા બાળકો બેસાડજો. હા ચાલો બાળકો જુઓ આ બાજુ. ચાલો જુઓ. અરે આટલા બધા 20 બાળકો બેઠા છે, અંદર 15 જ દેખાય છે. ચાલો બાળકો સીધું જુઓ નહીં. બાળકો જુઓ. બેન મારા છોકરાને લેવા આવી પણ હજુ મારો ફોટો નહીં મેં લીધો. એવી આપલી પણ અમારે તો જવાનું છે. પણ મારું બાળક ઓછું ના દેખાય અંદર. તો મેં શું કરું બેન? પણ મારો ફોટો લીધા પર હું તમને નહીં જવા દઉં. થોડી વાર ઉભા તમારા ઘરવાળો બૂમો પાડે અને તમે તો રોજ ફોટા પાડ્યા કરો. એમાં છોકરો ઘેરાઈ નું કે ખબર બેન તો રોજ ફોટા પાડ્યા કરે, મેં નહીં જતો વખત દુખે. પણ એવું ને મારો ફોટો પાડવાનો છે. એપ્લિકેશન જેવી આવી છે એમાં ફોટો પાડવાનો છે. તમારો ફોટો તો પાડવો પડે નહીં. અરે પણ પાડી દેવાનો. તમે એવું કે મારા છોકરા એવું કે બેન તો મોબાઈલ લઈને કલાક ફોટો પાડે. ચાલો બેન આપણે સીધા બાળકો બેસાડો ફોટો લઈ લઈએ. ચાલો એટલે પહેલો હેડો માથું મોડું થાય. 20 બાળકો છે, 25 દેખાય છે. ના ચાલે એવું આ બધું. ચાલો આ તો સબમિટ જ નહીં થતું. તો બેન ના ચાલે લો, તમે તો ઘરે ફોટો પડાવશો. લે યાર ચાલો, તમે તો રોજ ફોટો પાડ્યા કરો, મેં કોઈ છોકરા નહીં જાય. આવો આવો બેન આવો. મેડમ તમને અમને બોલાયા હતા ને તમારે દાન ને ચણા આયા છે ને એટલે બોલાયા હતા. દાન ને ચણા લઈ જાઓ. અરે વાહ, તું કેમ રોજ રોજ મારી વહુને બોલાયા કરે છે? પણ આ પેલા એમને દાન ને ચણા નહીં આપતા, એમાં એમનો અમારો ઓટીપી લેવાનો છે. દર મહિને એવું 10 વખત બોલાય કરે તું. પણ ઓટીપી નહીં આવતો તો શું કરું? ઓટીપી લેવાનો છે. લાયા છો મોબાઈલ? હા મેડમ. હા ચાલો જો ઓટીપી આવ્યો. ના મેડમ ઓટીપી નથી આવતો ને. અરે 2 મિનિટ તો થઈ ગયો છે, ઓટીપી નહીં આવ્યો. ઓટીપી નથી આવતો. જો ઈ કેવાયસી થશે ને તો જ તમને સ્ટોક મળશે, નહીં તો નહીં મળે. આ કેવું નવું કાઢો છો દર ઘડીએ? મેં થોડી કાઢું છું, આ તો સરકાર ઉપરથી કાઢે છે. કેટલી વખત ઓટીપી આપવાનો? તુંય નવરી નહીં, હા સરકારે નવરી. તો આ સરકાર જ જવાનું. રોજ આવું તમે ખોટું ઓટીપી કર્યા કરે. તો મારો જ પડે મારે ફોટો પાડ્યા વગર ના અપાય. ના નવાઈનો દાંત છે ને તે નાખો તમે. તારે મેડમ આપશે એમને બધું કે તમે ના બોલશો. ઈ કેવાયસી થશે તો જ મળશે. સારું. આવ્યો ઓટીપી? ના નથી આવતો. તો શું કરીશું હવે? કાલે આવજો ને. એક કામ કરજો, કાલે આવજો પાછા મોબાઈલ લઈને. 3 દિવસથી આવું છું મેડમ મેં મોબાઈલ લઈને. પણ ઓટીપી નથી માંગતો. ઘરવાળાનો મોબાઈલ છે. ઓટીપી નહીં પડતો તો શું કરું? નોકરી ગયા તો મેં એવું કીધું આજે મોબાઈલ રવા દો, 2 દિવસથી રવા દે છે. સારું, હવે કાલનો દિવસ લઈને આવજો ને, ઓટીપી પડશે. હા ના કાલે મારું વહુ નહીં આવે. સારું, કાલે અમારે ખેતર જવાનું છે. રોજ નવરો નહીં હોય અમે. હું ઘેર છે. આપણે ના લાવતા. આ બહુ બોલે છે. એ તો મારે જોડે જ આવે. હા અરે આ રોજ આવે તો કલાક 2 કલાક શું કર્યા કરો સારું, તમારું અમને મોકલજો ને કાલનો દિવસ. હા પછી ના મોકલતા જાઓ. આ તમારા મમ્મીને ના લાવતા. અમારે આંગણવાડીમાં જે તકલીફો પડે છે એ અમે આ તમને નાના શોર્ટ નાટક દ્વારા તમને રજૂ કરીએ છીએ. આંગણવાડીમાં જ્યારથી આ ઈવીટીનું ચાલુ થયું છે ત્યારથી અમારા બાળકો પણ કંટાળી ગયા છે અને આંગણવાડીના બેન પણ કંટાળી જ જાય છે. કેમ કે બાળકો બેઠેલા હોવા છતાં 30 બાળકો બેઠેલા હોય તો એ 15-20નો જ ફોટો આવી, બાકીના 10નું બાળકોનું શું? એટલે હું સરકારને એવું કહેવા માગું છું કે આ ઈવીટી પ્રથા બંધ કરો. હું એક આંગણવાડી કાર્યકર છું. મેં જ્યારે આંગણવાડીમાં પ્રવૃત્તિ કરાવું છું ત્યારે બસ કોઈક ને કોઈક લાભાર્થી આવે છે અને પોતાની માગણી રજૂઆત કરે છે, તો એમાં મને બહુ તકલીફ પડે છે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવું જોઈએ એવું બાળકોને આપી શકાતું નથી. અમારે બેન પેલા ઘર બેન શું ખાવા બનાવવા મારે 2 બોટલ નહીં થતા, પણ અમારે બીજા 2 બોટલ જોઈએ એટલે 4 બોટલની અમારે માગણી હતી. આ મારા જેવી ગામમાં કેટલી ડોશીઓ હોય તે આવી રીતે આવીને આંગણવાડી કાર્યકરને આવી રીતે સતાવે છે અને બધું આવું કરે છે, તો આવું બધું બંધ કરો. એમએમઆઈનું સ્ટોક લેવા જાઉં છું તે ઓટીપીની તકલીફ પડે છે તો સરકારને કે ઓટીપી પ્રથા બંધ કરો. હું THRનો સ્ટોક લેવા જાઉં છું તો બેન મને ફેસ કેપ્ચરનું કહે છે, ફેસ કેપ્ચર થતો નથી, તો સરકારને નમ્ર વિનંતી છે કે ફેસ કેપ્ચર બંધ કરે. હું બાળકની માતા છું અને આંગણવાડી કેન્દ્ર પર સ્ટોક લેવા માટે જઈએ છીએ તો બેન ફેસ કેપ્ચર કરાવે છે પણ બેન વારંવાર ફોટો લે છે પણ આવતો નથી. બેનને બહુ તકલીફ પડે છે અને અમને સ્ટોક બેન સહી કરીને આપે જ છે, તો FRS બંધ કરો.